તો TV9ના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓ પણ એમની સાથે જોડાયા હતા. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. જી, કાર્યક્રમનું નામ છે વોટ થિંક્સ ઇન્ડિયા ટુડે. ખરા અર્થમાં યુથ શું કંઈ ઈચ્છી રહ્યું છે, શું કંઈ વિચારી રહ્યું છે? વડાપ્રધાનને જોવા મળ્યું એ જ અમારા માટે ખુશીનો મોકો હતો અને ઘણું બધું શીખવા મળ્યું કે પહેલાં આપણે વર્લ્ડથી દૂરી બનાવીને ચાલતા હતા, પણ હવે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા છીએ અને ઘણું બધું ફ્યુચરમાં શીખવા મળી રહેવાનું છે. અને જેવું પીએમએ કીધું કે MRI સ્કેન જે બહારથી આપણે લાવતા હતા મશીનો, એ પોતે ઇન્ડિયા બનાવી રહ્યું છે, તો મેક ઇન ઇન્ડિયા ઇન ફ્યુચર થઈ રહ્યું છે. ઓકે, આપને લાગી રહ્યું છે અથવા તો જે પ્રકારે વડાપ્રધાને દાવાઓ તમામ કર્યા છે, આપ કઈ રીતનું ભવિષ્ય જોઈ રહ્યા છો ભારતનું? જેવી રીતે પ્રોસેસ ચાલી રહ્યું છે હાલ ઇન્ડિયામાં, પહેલાંથી જોઈએ અને હાલ જોઈએ તો બહુ ડેવલપમેન્ટ થયું છે. તો જે PM સરે અમારાથી પ્રોમિસ કર્યા છે, એમણે જે કીધું છે એ કરીને બતાવશે, કેમ કે એમણે જે પહેલાં કીધું હતું એ કરીને બતાવ્યું છે. અને અમારા ટેકનોલોજી ફિલ્ડ અને એજ્યુકેશન ફિલ્ડમાં જે એમને અપડેટ્સ કરવાનું કીધા છે એ જરૂર થશે, એ અમને ભરોસો છે. ઓકે, અનેક પ્રકારના બદલાવ આવી રહ્યા છે. ચાહે ટેકનોલોજીની વાત કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રી જે પ્રકારે ગુજરાતમાં આવી રહી છે, અને એ તમામ સંદર્ભની અંદર આપ આશાવાદ છો ખરા? કારણ કે અનેકવાર એ પ્રકારની ચર્ચાઓ થાય છે કે નોકરીઓ નથી અથવા તો જે પ્રકારના દાવો થાય છે. ભવિષ્ય માટે તૈયાર છો આપ? હા, ભવિષ્ય માટે તૈયાર પણ છે અમે. અને જે રીતના PM નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે જે રીતના આત્મનિર્ભર ભારત બની રહ્યું છે, જે રીતના એ એડવાન્સમેન્ટ્સ લાવી રહ્યા છે, જે રીતના પહેલાં આપણે બહુ બધી વસ્તુઓ પર બહાર વિદેશ કન્ટ્રીઝમાં આપણે ડિપેન્ડન્ટ રહેતા હતા, બટ હવે આપણે આત્મનિર્ભર બની રહ્યા છે. જે રીતના એજ્યુકેશન પોલિસીઝમાં પણ બહુ બધા નવા એજ્યુકેશન પોલિસીઝ લાવ્યા ગયા છે, તો એ વસ્તુથી એક આશા છે ખરી કે આજે નહીં ને કાલે પણ ઇન્ડિયા એક બહુ જ સક્સેસફુલ કન્ટ્રી બનશે. ઓકે, જેમ NEPની વાત કરી, તો NEP આવવાથી કયા પ્રકારના બદલાવ? કારણ કે પહેલાં એવું જોતું હતું કે ઇન્ટર્નશીપ જે છે મતલબ એટલો બધો એના પર ભાર મૂકવામાં આવતો ન હતો. NEP આવવાથી એ તમામ બદલાવો આવ્યા છે, મતલબ એજ્યુકેશન સિસ્ટમથી લઈને તમામ બદલાવ આવ્યા છે. બિકોઝ ઓફ જે પહેલે કોલેજ અથવા સ્કૂલમાં જે ભણાવવામાં આવતું તેમાં અત્યારે જે નવું એડ થયું છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, જે બહુ જ ઉપયોગી છે. મતલબ કે સ્ટુડન્ટ અમે શીખી શકીએ છીએ કે મતલબ હવે શું બદલાવ આવશે ને પહેલાં શું છે, તો શું ડિફરન્સ છે એ જાણવા મળ્યું છે. તો એ માટે મતલબ તમને પોતાને એવું લાગે છે કે NEP થી એક વિદ્યાર્થી તરીકે તમને ફાયદો થતો જોવા મળશે? વિદ્યાર્થી તરીકે ફાયદો તો જોવા મળે છે ને મળશે પણ, એનો ભરોસો છે. ઓકે, તો વિદ્યાર્થીઓને પોતાને ફાયદો લાગી રહ્યો છે. આપ કઈ રીતનું ભારત ઈચ્છી રહ્યા છો? કારણ કે આજના કાર્યક્રમની થીમ જ હતી वॉट थिंक्स इंडिया टुडे. तो जैसे NEP के बारे में बात की, तो NEP में अब न्यू एजुकेशन पॉलिसीज आई है, जिसमें अब से पढ़ाई पे ध्यान नहीं दिया जाता, बाकी करिकुलम एक्टिविटीज़ पे भी ध्यान दिया जाता है. तो उसके वजह से सब हर फील्ड में ग्रो कर रहे हैं, तो वो इंडिया के फ्यूचर के लिए बहुत अच्छा है. ઓકે, તો સ્ટાર્ટઅપ મતલબ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીના આ તમામ વિદ્યાર્થીઓ અને તેઓ વડાપ્રધાને જે પ્રકારની વાતચીત કરી છે એને લઈને તેઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ચાહે એ નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત હોય કે પછી સ્ટાર્ટઅપની વાત હોય અથવા તો એ સહિતના તમામ બદલાવ જે પ્રકારે, કારણ કે વડાપ્રધાને પણ ચાહે બેન્કિંગ સિસ્ટમની વાત કરી, આ સિવાય પાસપોર્ટની વાત કરી, અથવા તો એ સહિતની તમામ જે વાતચીત કરી છે એનાથી યુવાઓ પ્રોત્સાહિત થતો હતો અથવા તો એમને એ વાતમાં રસ પડતો પણ જોવા મળ્યો છે. અને બદલાતા ભારત સાથે તેઓ પણ બદલાવા અથવા તો તૈયાર થતા તેઓ જોવા મળી રહ્યા છે. कैमरामैन नटवर परमार साथ नरेंद्र राठौर, TV9 अहमदाबाद. आज जो हमने देखा उसमें नरेंद्र मोदी जी ने बोला है कि WHO में नया एक्चुअली इंटीग्रेटिव मेडिसिन, ट्रेडिशनल मेडिसिन के लिए अप्रोच रखा है. सो व्हाई नॉट यूथ? आज एक्चुअली यूथ सिर्फ MBBS मेडिसिन नहीं, ट्रेडिशनल मेडिसिन की तरफ भी अट्रैक्ट हो रहा है. इसीलिए आयुष आज पूरे इंडिया में बहुत फेमस है. एंड व्हेन आई गो आउटसाइड कंट्रीज ऑल्सो, मेनी ऑफ द पेशेंट्स डू अप्रोच अस दैट दे वांट टू लर्न व्हाट इंडियन ट्रेडिशनल मेडिसिन इज हेल्पिंग आउट. आवर यूनिवर्सिटी इज ऑल्सो हेल्पिंग आउट फॉर द स्टार्टअप ऑफ द आयुर्वेद, होम्योपैथी, everyone. So yes, India should get aware that what India has, that basic knowledge with standard knowledge should come forward with India's new thoughtful. मतलब जो आयुर्वेदा में और वो सब था वही वापस आ रहा है, वापस मतलब आना चाहिए. पूरी जो भारत की सही में जो पहचान थी वही वापस आ रही है. जी.
पूरी इंडिया जो पहले थी, जो सोने की चिड़िया थी, वही वापस आ रही है। तो सिर्फ सोने की चिड़िया आपको रंगों में नहीं, आपको पूरे इसमें भी दिखाई दे रही है कि सिर्फ शास्त्र नहीं, शस्त्र के साथ साथ हमने सभी के लिए पूरे इंडिया को वापस ट्रेडिशनल मेडिसिन के थ्रू बांध के वापस लाने की कोशिश जो की है वो हो जाएगा।